જન્મ પછી બાળકોને વિવિધ પ્રકારની રસી આપવી જરૂરી છે। આ રસીઓ બાળકોને ભવિષ્યમાં અનેક ગંભીર રોગોના જોખમથી બચાવે છે। ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે બાળકના જન્મ પછી કેટલી રસી જરૂરી છે અને જો કોઈ રસી મૂકવાનું રહી જાય તો શું કરવું જોઈએ। ચાલો જાણીએ। રોગોનો વ્યાપ દર વર્ષે વધી રહ્યો છે। અનેક પ્રકારની બીમારીઓ વધી રહી છે અને તેને રોકવા માટે રસી પણ તૈયાર કરવામાં આવે છે। બાળકોને રસી આપવાથી ઘણા રોગોનું જોખમ ઘટાડી શકાય છે અને તેમની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે। જો બાળકોને યોગ્ય રીતે રસી આપવામાં ન આવે તો તેનાથી અનેક રોગોનું જોખમ પણ વધે છે। બાળકના જન્મ પછી રસીકરણ શરૂ થઈ જાય છે। કેટલીક રસીઓ બાળકના જન્મના 24 થી 48 કલાકની અંદર આપવામાં આવે છે। આજકાલ ડોક્ટર્સ બાળકો માટે રસીનું સંપૂર્ણ સમયપત્રક પણ તૈયાર કરે છે, જેમાં જન્મથી લઈને 16 વર્ષની ઉંમર સુધી આપવામાં આવતી આવશ્યક રસીઓની સૂચિ તેમાં હોય છે। તબીબી ભાષામાં તેને ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ પણ કહેવામાં આવે છે। રસીકરણ બાળકોના શરીરમાં હર્ડ ઇમ્યુનિટી બનાવે છે, જે ચેપને ટાળવામાં ઘણી હદ સુધી મદદ કરે છે। આજે ભારત રસીકરણ દ્વારા પોલિયો અને શીતળા મુક્ત બન્યું છે। રસીકરણથી બાળકોના શરીરમાં એન્ટીબોડીઝ ઉત્પન્ન થાય છે અને તેનાથી તેમના શરીરની રોગ સામે લડવાની ક્ષમતા વધે છે। તેથી જ માતા-પિતાને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના બાળકોને યોગ્ય સમયે રસી અપાવે। વેક્સિન્સ જરૂરી શું કામ છે? 1. વેક્સિન્સ રોગપ્રતિકારક શક્તિ વધારે છે, એટલે આપણે બીમારીથી બચાવે છે। બીજું, જેટલું રોગપ્રતિકારક શક્તિ બધાની સારી હશે તો કોઈ બી બીમારીનું સંક્રમણ થવું કઠિન છે। 3. મહામારીથી બચવા માટે બધાની રોગપ્રતિકારક શક્તિ સારી હોવી જરૂરી છે। 4. આપણી આવવાવાળી પેઢી એને પણ વેક્સિનથી સંરક્ષણ મળવા માટે એને પણ બીમારીથી સંરક્ષણ મળવા માટે વેક્સિન જરૂરી। 5. આપણે આખા જગમાં જેટલી બી બીમારીઓ છે એની વેક્સિન અવેલેબલ નથી, પણ જેટલી અવેલેબલ છે એટલી મુકાવવી જરૂરી, એટલે જ આપણે બધાનો સ્વાસ્થ્ય સારો રહે અને દવાઓનો ખર્ચો, હોસ્પિટલ જવાનો ખર્ચો ને એ બધું આપણો બચી શકે। ઘણી વખત માતા-પિતા રસી મુકાવવાનું ચૂકી પણ જતા હોય છે। આવા સંજોગોમાં શું કરવું જોઈએ, સાંભળો। ઘણા બાળકોની કોઈ કારણસર વેક્સિન મુકાવવાની રહી જતી હોય છે। એનો મતલબ એ નહીં કે આપણો વેક્સિન આપવાનો અવસર વયો ગયો। જ્યારે બી તમારે લાગે કે હવે અમારે વેક્સિન બાળકોને અપાવવી છે તો તમારા બાળકોના ડૉક્ટરને જરૂર સંપર્ક કરો। એ તમને યોગ્ય સલાહ આપશે કે કઈ વેક્સિન હવે મુકાવવી જરૂરી અને કઈ વેક્સિન હવે નહીં મુકાવો તો ચાલશે, પણ જ્યાં સુધી હોઈ શકે એટલું ટાઈમ ટુ ટાઈમ બધી વેક્સિન્સ મુકાવીએ તો આપણે બાળકના સ્વાસ્થ્ય માટે બહુ જ સારું। પણ સૌથી અગત્યનું છે કે 16 વર્ષ સુધી કઈ રસી ખાસ લેવી જેથી આગળ જતા એ રોગથી બચી શકાય તે પણ જાણી લો। 16 વર્ષમાં વેક્સિન 1. ધનુરની વેક્સિન, જે લેવી બહુ જ જરૂરી। બીજું, જૂનના વેક્સિનેશન શેડ્યુલ પ્રમાણે એની કોઈ વેક્સિન રહી ગઈ હોય તો એના બાળકોના ડૉક્ટરને બતાડીને એ પણ મુકાવી લેવી। ત્રીજું, મગજના તાવની રસી અમે જે અત્યારે બીજા અને ત્રીજા વર્ષે આપીએ છીએ એ ગયા 15-16 વર્ષ પહેલાં નહોતી અપાતી, એટલે એ બાળકની રહી ગઈ હોય તો એની મુકાવી લેવી। કોવિડની વેક્સિન બાકી હોય તો એ મુકાવી લેવી અને ગર્ભાશયના મુખના કેન્સરની રસી હવે 9 થી 14 વર્ષમાં અપાય છે તો એ પણ એની બાકી હોય તો મુકાવી લેવી જોઈએ।